બાળકી સાથે દુષ્કર્મ કરનારો સીસીટીવીમાં કેદ થયો છે। કતારગામમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને સૂતેલી હાલતમાં ઉઠાવી જતો દેખાયો નરાધમ। સુરત પોલીસે અંદાજિત 50થી વધુ સીસીટીવી ચકાસ્યા। આરોપીને દબોચવા કાર્યવાહી કરાઈ। આરોપી પોલીસ હાથવેથમાં। આરોપીની ચાલ ઢાલ પરથી ઓળખ પરેડ શરૂ કરવામાં આવી છે અને થોડા સમયમાં કદાચ આરોપી દબોચાશે। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આરોપીને લઈને કોઈ કડી મળી શકી છે? બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારમાં જે રીતે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેને લઈને સુરતની કતારગામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળ શરૂ કરી છે। 50 કરતા વધુ સીસીટીવી કેમેરા ખંગારવામાં આવ્યા છે। 100 કરતા વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમોમાં કામગીરી કરી રહ્યા છે। ત્યારે આરોપી બાળકીને મોડી રાત્રે લઈ જતો સીસીટીવી જયારે સામે આવ્યા છે, તેને લઈને હવે તપાસ તેજ થઈ છે અને ખાસ કરીને કહી શકાય કે આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ સાથે ઝડપાય તેવી પોલીસે કહી શકાય કે વાત કરી છે। હાલ પોલીસની અલગ અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી છે। અલગ અલગ દિશામાં સીસીટીવી ખંગારવામાં આવી રહ્યા છે, એટલે કે જે બાળકી સાથે જે પ્રકારની ઘટના બની છે, આરોપીને પકડી પાડી તેને કડકમાં કડક સજા થાય તેના માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરોપી પકડાય તેની સાથે જ એક જ અઠવાડિયામાં ચાર્જશીટ થાય તે પ્રકારની કામગીરી પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। જી, આભાર કીર્તેશ માહિતી આપવા માટે।